નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના હિમાલયા મોલની બાજુમાં આવેલ હિમાલયા સ્કાય ફ્લેટમાં 7મા માળે આવેલ ફ્લેટમાંથી રોકડ રકમ અને સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 4,80,000ની મત્તાની ચોરીની ઘટના બનતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। હિમાલયા સ્કાય ફ્લેટમાં આવેલ ફ્લેટ નંબર 703માં રહેતા હાર્દિકભાઈ મહેશચંદ્ર કારેલિયાના ફ્લેટમાં ઘરકામ કરવા માટે આવતા છાયાબેન સોલંકીએ છેલ્લા 1 માસ દરમિયાન અલગ અલગ દિવસે ફ્લેટમાં રાખેલ રૂપિયા 2,60,000 રોકડા તેમજ સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 4,80,000ની મત્તાની ચોરી કરી હોવાનું હાર્દિકભાઈના ધ્યાનમાં આવ્યું હતું। ચોરીની આ ઘટના અંગે હાર્દિકભાઈ કારેલિયાએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।